જય માતાજી. દુલા કાગની એક કવિતાનો એક લીટી છે કે કાગા કરીએ કેમ પનારે તૂથી પડ્યા. મિત્રો, મારે સમજવાથી એક વાત બારે કે આ ગીરમાં સિંહ જે રાખીને બેઠા સરકાર, આપણી ગુજરાત સરકાર, એના માટે કરોડોનું બજેટ ફાળવે છે, કેટલાય કર્મચારીઓ છે. આ સિંહ રાખીને કાઢી શું લેવાનો ભાઈ? અત્યારે સિંહની જરૂર શું? તમે મને એ વાત કરો કે કોઈક ટુરિસ્ટ આવે સિંહ દર્શન કરવા માટે, એમાંથી જે ટિકિટ ને એ થોડો ઘણો મળતો હોય, એ પણ એક આખી ચેન છે, સિન્ડિકેટ છે. સરકારને આવક ન થાય એમ પાછલા બારણેથી સિંહ દર્શન કરાવી લેવાના. અને એ જાનારાય મને તો એ થાય છે કે સિંહ દર્શન કરીને તમે કાઢી શું લીધું? અરે આ સિંહ તો ઘણા વિડીયોમાં જોઈએ રહ્યા, આફ્રિકામાં બીજે ક્યાંય ફરે રહ્યા, સર્કસોમાં ગણાય છે, આ ઝૂ બનાવેલા એમાં ગણાય છે. આ ગીરમાં સિંહ રાખીને બેઠા, જરાક કોઈક માણસ સિંહને કનડે કે બાજુ એના ઉપર કેસ ઠોકી દે અને સિંહ મોણોને મારી નાખે, એની કોઈ નોંધ લેતા નથી, એના વિશે કોઈ બોલતા નથી. આ પર્યાવરણ મંત્રી છે, બીજા કોઈક નિર્ણય કરો. સિંહ રાખે તો એની માટે વ્યવસ્થા હોય, એના માટે કે સિંહનો અમુક એરિયો હોય, એ એરિયા ફરતી એવી ફેન્સિંગ હોય જે સિંહ ઠેંકીને બારે ના આવી શકે. હમણાં મેં વાંચ્યો કે આ વર્ષ દોઢ વર્ષમાં 24 જીવ માણસોના, એમાં કોઈક દીકરીઓ હશે, કોઈ ગઢા હશે, જવાનિયા હશે, 24 માણસોને આ સિંહોએ શિકાર કર્યો છે. આની વ્યવસ્થા હોવી જોઈએ. એને ટ્રેકિંગ પટ્ટો લાગેલો હોય, ટ્રેકર જોતા હોય કે સિંહ અત્યારે ક્યાં ફરે છે, એની ડ્યુટી હોય. આ અધિકારીઓ રાતના ડાક બંગલામાં સૂતા હોય અને ગાર્ડ ઘરે સૂતા હોય, અને સિંહ માણસોને મારી નાખે. જોઈને આપણને કંપારી છૂટી જાય કે સિંહ જેને ચીરતો હશે એ કેટલો દખી થઈને મરતો હશે, એ કેટલી રાડો પાડતો હશે. એક બિચારો ઝારખંડ કે યુપી બિહારનો હતો, મજૂરી કરી પરિવારીને ભાવે, એને સિંહ ઉપાડી ગયા. કેટલાય ખેતરોમાંથી હાળીઓને ઉપાડી ગયા. અને સૌથી વધારે વેદના તો હમણાં થઈ, ગિરનાર ડુંગરના પગથિયેથી એક ક્ષત્રિય બાળકને, મા બાપને એકનો એક, એને સિંહ ઉપાડીને ખાઈ ગયો. એ બૂટ જોઈએ, એનો શરીર ચૂંથાયેલો જ્યારે બારે ઓકાયો, કંપારી છૂટી જાય ભાઈ. એટલે ભાઈ આવા ધંધા કરો શું કામ છો? સિંહની અત્યારે રાખવાની જરૂર કેમ? સિંહ તો નવાબો એટલા માટે રાખતા હતા કે અંગ્રેજો શિકાર કરવા આવે, એમની મહેમાનગતિ કરવાની, એટલે આપણો રજવાડો અંગ્રેજી કનડે નહીં ને ડીંડોણો આપણો હાલ્યા રાખે, એટલે સિંહ રાખતા હતા. એનો સમયાંતરે શિકાર પણ થતો હતો. હવે અત્યારે તો સિંહ ગરઢા થઈ ગયા, લઈને બેઠા તમે કેટલાય, એ માણસોને મારી નાખે. ક્યાં સિંહ ફરે રહ્યા કોઈ ખબર નહીં, ખત નહીં. આ અમારો સિંહ. મારી જન્મભૂમિ પાકિસ્તાનમાં ખાલી તમને પ્રાણી સંગ્રહાલયમાં સિંહ મળે, પાકિસ્તાનમાંથી હું રીસે ઘણો બળો, પણ માણસની કિંમત સિંહ કરતાં વધારે છે. સરકારે હવે યોગ્ય સમયે નિર્ણય કરવો જોઈએ, કાં તો એના માટે કરોડો રૂપિયા બજેટ ફાળવો અને ચારે બાજુ કોઈ મોટી દિવાલ બનાવો, ફેન્સિંગ બનાવો, એની સિસ્ટમ સુધારો, અથવા તો દાનમાં દઈ દો. આફ્રિકા બીજે ઉપાડીને બધા લઈ જાય સિંહ, એ જમીન કોઈ ખેતી માટે દઈ દો. કરોડો માણસોના રોજગાર હાલશે, એના પરિવાર પડશે, સરકારને આવક થશે. યોગ્ય ભાવે જમીન દઈ દો કોઈ ખેડૂતોને. આખો ગીર હવે તો બાવળિયા થઈ ગયા. તમે માલ ઢોર જવા ન દો, માણસો જવા ન દો, ને સિંહ બારે આવીને માણસોને મારી નાખે, ઢોરોને મારી નાખે. એટલે ભાઈ આ ભાવ શું પડે તમને સિંહ? આમાં તમે કાઢી શું લ્યો છો?
મેં છેલ્લા 15 દિવસથી મહિના દિવસથી આ ચર્ચા ચાલે છે સોશિયલ મીડિયામાં, પણ કેણે આમ નથી કીધું કે આ સિંહ અહીં રાખવાની જરૂર શું છે? થોડીક તમે વળતર દઈ દો, પણ એ જીવ ગયો એનો શું? આ મા બાપનો એકનો એક ક્ષત્રિય છોકરો જે હાલ્યો ગયો. અને મને તો એ થાય છે કે યાત્રા કરવા જાય શું કામ? અંધારામાં જાઓ શું કામ ભાઈ? હું હજી કોઈ દી નથી ગયો, કોઈ યાત્રાએ હું ગયો નથી. શું કામ જાઓ? યાત્રાએ જાય, યાત્રાળુનો એક્સિડન્ટ વધારે થાય, આવી હોનારત ન થાય, આ જાનવર ઉપાડી જાય. કેટલું યાત્રામાં જો ભગવાન તમારી મદદ કરતો, તમે યાત્રાએ ગયા હતા, ઈશ્વરે તમારી મદદ ન કરી. આ કેદારનાથન જતા હોય કેટલા બધા ડટાઈ જાય, બિચારા મરી જાય છે. એટલે આ ભગવાન તો હૃદયમાં બેઠો છે, ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેઠા બેઠા કોઈનો બુરો ઈચ્છો નહીં. બની શકે જેવી તમારી પરિસ્થિતિ, થોડામાં થોડો જીવ દયા રાખો. આ સાચી ભક્તિ છે, આ માળા છે ભાઈ. આમ જો મંદિરોમાં જ્યાં ત્યાં જવા, આ તો એક જાતની આવક છે. તમે જાઓ એટલે એ પૂજારીઓને આવક થતી હોય. આ યાત્રાએ અયોધ્યા જાય છે ને શું કાઢી લીધું? આ બધા રૂપિયા તો ચોરી ગયા. સોમનાથમાં કરોડોના દાન દઈ દઈને શું કાઢી લીધું? મોહમ્મદ ગજની આવીને મારી ગયો ને લૂંટી ગયો, અને આપણી કિંમત કાંઈ ન રહી. આજ દી સુધી ઇતિહાસ આપણને માફ નથી કરતો, આપણે કાંઈ ન કરી ગયા. આ બધી મિલકતો રાખી એટલે આ ફરવાનો, અને મને તો કોઈ ખબર ગતાગમ નથી પડતી. અમારી બાજુમાં તીરથ છે, હવે વધારે તો ભગવાન સાક્ષી છે. હવે એ જે સંચાલક છે તીર્થ ક્ષેત્રના, જે પૂજારીઓ છે, એનો તમે ખાલી ખોરાક જુઓ ને તો તમને થાય કે આ આપણાને સ્વર્ગ લેવડાવશે, કારણ કે દરિયા બાજુમાં છે. એટલે હું નથી માનતો કે આવો ફરવા અને સિંહ દર્શન કરવા જવા, કોઈના હાથ તોડી નાખે, કોઈના પગ કોઈ ઘાયલ કરે, કોઈ જીવથી જાય. એટલે આ સિંહ દર્શન જવાનું રહેવા દો. યાત્રાઓ જવાનો બહુ ઓછો કરો. જાઓ તો બંદોબસ્તથી જાઓ, દિવસે જાઓ, સમૂહમાં જાઓ, હથિયાર રાખો. આ જો 2-5 જણા ભેગા હોત ગિરનારને પગથિયે કુવાડીઓવાળા ને, તો સિંહણને ઢાળી જ દે જ ને. હું 5 કુવાડે જો ભેળે ને ભેળે પડે, પછી સરકાર ભલે જેલોમાં નોખત તો એને છોડાવનારાય કોઈક હોત ને ભાઈ. સિંહ મારી નાખે એનો કાંઈ નહીં, તમે સિંહને કાંઈ ન થવો જોઈએ. એટલે સિંહ શું ભગવાન છે આપણો? મિત્રો, સરકારને કોક કહો જાય ને, સાંસદ છે, ધારાસભ્ય છે, આ બધા કેવો આના માટે કાંઈક કરો. આ માણસોના, આ બિચારા જે પરિવારમાં કમાઈને જે પરિવારનો પેટ ભરે છે એ મરી જાય, ખેડૂતોનો હાળી મરી જાય, સિંહ મારી નાખે. આ નાનો ક્ષત્રિય બાળક બહુ દુઃખ થયો ભાઈ, બહુ એની વેદના તમે કલ્પના તો કરી જો. એ કેટલો દુઃખી થયો છે. રેડી અને સિંહણ એને ખાઈ ગઈ. ભાઈ કંઈક યોગ્ય કરો, એના માટે કંઈક વધારા બજેટ ફાળવો, કંઈક એવી સિસ્ટમ લાવો કે સિંહ અને માણસ આમને સામને ન થાય. તો તમને બધાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પર્યાવરણ, એમને ભગવાન સદબુદ્ધિ દે. હું તો કોઈ બોલી શકતો નથી, પણ મોય અંદર વેદના ઘણી છે. એ વેદના બહાર કાઢવાના મારી પાસે શબ્દ નથી. પણ આ તો જરૂર કહું કે સિંહની કિંમત અને મોણાની કિંમતનો ફરક રાખવો ભાઈ. મોણા તો જનાવરને કાંઈ ન થવું જોઈએ. મોણા ભલે મરી ગયો, એ 2-5 લાખ રૂપિયા તમે દઈ દો, એ જીવ કંઈ પાછો આવવાનો નથી ને ભાઈ. કેવી કરુણાનો મૃત્યુ થયો છે. મને તો 2 દીથી ઊંઘ નથી આવતી ભાઈ. જરાવાર ઊંઘાવાનું વળે જાગો, મનમાં એ વિચાર આજ ફરે પડ્યો કે બાળક કેવી હોંશથી ગયો છે યાત્રા કરવા, ગિરનાર તીર્થ જોવા માટે, અને કેવો બન્યો ભાઈ. તો ભગવાન બધાને સદબુદ્ધિ દે અને કંઈક આની વ્યવસ્થા કરે સરકાર. મારી ચેનલનો આ મેં વાત કરી વિષય નથી,
મારો થોડો ઘણો સાહિત્ય છે, જૂની વાતો છે, પણ આ મારી બે દીથી વેદના બહુ થતી હતી એટલે શબ્દો રૂપે બારે વ્યક્ત કરી છે. મને તો કોક સામેથી કે ગઢવી લ્યો 10,000 રૂપિયા અને સિંહ દર્શન કરી આવો. ખાડે મારો 10,000 શું લેવા જાઉં ભાઈ? આ તો દખી થઈને પછી 10,000 લ્યો, શરીરમાંથી ડાબડા બાળો, એના કરતાં ઘરે ન બેઠા હોય, વીડિયા જોવો બેઠા બેઠા સિંહરા. આવા ધંધા રહેવા દો, જાઓ જ મત, કોઈ જાઓ જ નહીં. અને જે જાઓ એ હથિયાર લઈને જાઓ. કોડી તો એક એવી રાખો ભેગી, કારણ કે મરતા ક્યાં નહીં કરતા. મને કેટલાય કહેશે કે કોડી લઈને જાવી પણ મારવી બહુ વહમી છે. અરે ભાઈ, મરતો માણસ છે ને, જે પોતાનો જીવ બચાવવો હોય ત્યાં ગમે તે કરી છૂટવા તૈયાર થઈ જાય. એટલે હથિયાર રાખવો, સમૂહમાં જાઓ, અને બસ ભગવાન બીજો આ સરકારોને સદબુદ્ધિ દે અને સિંહોનો કંઈક બંદોબસ્ત કરે, માણસ જીવ બચાવે. તો જરાક આ મારી વેદના આજ બળતરા જે થતી હતી એ વ્યક્ત કરી છે. સિંહરે હુમલેમાં જે બચારા ગયા, ભગવાન એમની આત્માને સદબુદ્ધિ દે. જય માતાજી.